લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાદરણ સ્થિત ટી.બી. હાઈસ્કૂલ ખાતેથી રાજ્યની કુલ 266 ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત કરીને ડિજિટલ ગવર્નન્સને નવી દિશા આપી છે। આ સાથે જ મુખ્યમંત્રીએ ભાદરણથી રાજ્યના 114 ગામોમાં ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ પણ કર્યો હતો, જેના દ્વારા ગ્રામ વિકાસને વધુ ગતિ મળશે। આ કાર્યક્રમમાં પંચાયત અને ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી સંજયસિંહ મહિડા, નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ સહિત જિલ્લાના ધારાસભ્યો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકારના આ પ્રયાસથી ગ્રામ પંચાયતો વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી સાથે જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। समापन विशेष स्मृति आगम अर्पण करके